નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાજપીપળાના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ પોતાના ખેતરમાં 1 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું। આ શિક્ષકે ભાણદ્રા ગામે હજારો વૃક્ષો ઉછેરી વન વગડો તૈયાર કર્યો। 2000થી વધુ ફળાઓ અને સૌથી વધુ ઓક્સિજન અપાતા વૃક્ષો અને પ્લાન્ટ પક્ષીઓના સંવર્ધન માટે ભાણદ્રા ગામ પાસે વન વગડાનું નિર્માણ કર્યું। લુપ્ત થતા પક્ષીઓને બચાવવા માટે 200થી વધારે વૃક્ષો પર માળા બનાવ્યા। ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો। ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય અને કેમિકલ વાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે। ચૈતર વસાવા પોલીસ હપ્તા લેશે, તેના 35 વિડીયો અમારી પાસે છે। ચૈતર વસાવા આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું લાગી રહ્યું છે। તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય તેવું ચૈતર વસાવાએ કહ્યું। જો આ દારૂના ઠેકાઓને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો 7 દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું। ચૈતર વસાવા રાજપીપળા મતદાતા અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ પક્ષના નેતા માટે બાલકનાથ શબ્દ વાપર્યો। વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકા સામે આકરા પ્રહારો કર્યા। સુજલામ સુફલામ જળ સંચય યોજનાથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિના દ્વાર ખુલ્યા। શિશોદરા ગામના 125 વીંગાના તળાવની કાયાકલ્પથી ધરતીપુત્રોમાં ખુશી। ગ્રામ પંચાયતને પણ વાર્ષિક 10 લાખની આવક। ભરૂચના રેહાન ફ્લેટ્સની 4 દુકાનો ફાયર એનઓસીના મામલે સીલ। મોંઘા દાટ ખાદ્ય તેલ સામે આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ છે મહુડાનું તેલ। ઝઘડિયા પંથકના આદિવાસીઓ મહુડાના ફળ ડોડીમાંથી બનતું તેલ વાપરી રહ્યા છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પરથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો। 3.16 લાખના મુદ્દામાલ સાથે મૂળ યુપીના ઈસમની ધરપકડ કરતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ। શિક્ષક ધારે તો શું ન કરી શકે। શિક્ષણના પાઠ ભણાવતા પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ વર્ગખંડની બહાર જઈને આમ લોકોને પર્યાવરણના પાઠ શીખવી પ્રકૃતિ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અત્યાર સુધીમાં આ શિક્ષકે 1 લાખથી વધુ વૃક્ષો ઉછેરી અને લોકોને આકર્ષે એવો સુંદર વનવગડો બનાવ્યો છે। પોતાના ખેતરને આ શિક્ષકે વનવગડામાં પરિવર્તિત કરી દીધો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। શિક્ષક ધારે તો શું ન કરી શકે। શિક્ષણના પાઠ ભણાવતા પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ વર્ગખંડની બહાર જઈને આમ લોકોને પર્યાવરણના પાઠ શીખવી પ્રકૃતિ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। પર્યાવરણ પ્રેમી આ શિક્ષક ઉત્પલ પટવારીએ પોતાના 5 એકર 1 લાખ વૃક્ષો ખેતરમાં પક્ષીઓના ખોરાક અને બાળકો માટે 2000 ફળાઉ વૃક્ષો ઉછેર્યા તેમજ 200 જેટલા પક્ષીઓના માળા બનાવ્યા, જેમાં આજે 2000થી વધુ જાતજાતના પક્ષીઓ વિહાર કરે છે। 5 એકર વિસ્તારમાં ફેલાયેલું એમનું ખેતર આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। આ સુંદર કામગીરી માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આદિવાસી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ એનાયત થયો છે। 33 જિલ્લામાંથી પ્રકૃતિ સંરક્ષણ માટે ઉત્પલ પટવારીની પસંદગી કરાઈ હતી। ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે રહેતા અને વ્યવસાય શિક્ષક એવા ઉત્પલ પટવારીએ પોતાના વ્યવસાયની સાથે પ્રકૃતિમાં પણ રસ કેળવ્યો હતો અને તેમના પ્રયાસોથી પોતાના ખેતર અને આજુબાજુના વિસ્તારમાં 1 લાખથી વધુ વૃક્ષો તેમણે વાવ્યા છે। આ પ્રવૃત્તિની પ્રેરણા તેમને તેમના પિતા પાસેથી મળી હતી। પોતે શિક્ષક હોવાથી દર વર્ષે શાળાના તમામ બાળકોને આ ઉપવનમાં પ્રકૃતિ શિબિરનું આયોજન કરીને તમામ બાળકો પ્રકૃતિની જાળવણી કરે તે માટે સતત માર્ગદર્શન આપે છે। આ સાથે આ ઉપવનમાં વરસાદના પાણીના ભૂમિગત સંગ્રહ માટેની વ્યવસ્થા કરેલ છે, જેથી પોતાના તમામ ખેતરનું પાણી પોતાના જ ખેતરના નીચે ભૂમિગત જળમાં જમા થાય છે, એટલે કે ખેતરનું પાણી ખેતરમાં જ રહે એવું સુંદર આયોજન કર્યું છે। આજના ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમતા લોકો માટે ઉત્પલભાઈ એક પ્રેરણા સ્ત્રોત જરૂર બન્યા છે। 2009થી મારા પિતૃ દ્વારા આપેલા ફાર્મમાં હું વૃક્ષારોપણ કરું છું અને આજે
15 વર્ષના ગાળામાં 1 લાખથી વધુ વૃક્ષો મેં વાવેલા છે. સાથે સાથે એક ફાર્મને વનવગડો બનાવ્યું છે. આજુબાજુમાં જોઈ શકો છો કે વનવગડાને લીધે મેં અહીંયા ઘણા બધા ફળાઉ વૃક્ષો વાવ્યા છે. ફળાઉ વૃક્ષો વાવવાનું મુખ્ય કારણ બાળકોને આકર્ષિત કરી શકાય અને સાથે સાથે પક્ષીઓને ખોરાક મળી રહે, જેથી કરીને મેં ઘણી જગ્યાએ ખોખા મૂકીને માળા પણ બનાવ્યા છે, એટલે પક્ષીનું રહેઠાણ થઈ શકે ને પક્ષી નિર્ભય રીતે મુક્ત મને ફરી શકે, જેથી પ્રવાસીઓ માટે પણ એક આ આકર્ષણનું કેન્દ્ર છે. અને મેં ઘણા બધા ફળાઉ વૃક્ષો આવ્યા છે, એટલે જુદી જુદી સિઝન પ્રમાણે અહીંયા ફળ ખાવા મળે છે. મારા ત્યાં કોઈ પણ જગ્યાએ એવી સૂચના મારેલી નથી કે ફળને તોડશો નહીં, કારણ કે મેં પ્રવાસીઓ માટે જ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલ વાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડીયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા ફૂટેજો સામે આવ્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીઓમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો 7 દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું. આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે, ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખભાઈ વસાવા અને જશુભાઈ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા. મનસુખભાઈએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય અને હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ એ એમને ખબર નથી, તો આ લોકો દેશનું કેવી રીતે ભલું કરશે? રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો શું રોલ હોવો જોઈએ એને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફળ ગયા છે. આ વખતે દેશમાં બધા વિરોધ પક્ષો બધા ભેગા થયા હતા અને નરેન્દ્ર મોદી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને અને ગુજરાતમાં લોકસભાની સીટો ઓછી આવે તેમજ
400 પાર ન કરે એના માટે વિરોધ પક્ષોએ આકાશ પાતળ એક કર્યું હતું. આ પક્ષોનો વિચારધારા કે કોઈ મનમેળ નથી, છતાં પણ એ સફળ ના રહ્યા અને આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત અન્ય સાથી પક્ષોના સહયોગથી પ્રધાનમંત્રી બન્યા છે. હાઉસની અંદર વિરોધ પક્ષોએ સૂચન કરવા જોઈએ, તેને બદલે ટીકા ટિપ્પણીમાં ઉતરી પડ્યા. નરેન્દ્ર મોદીની અને પાર્ટીની ટીકા ટિપ્પણી કરી ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવનો ફોટા લઈને હાઉસમાં આવી ગયા. હાઉસના નિયમો મૂકીને હાઉસમાં આડેધડ બોલ્યા એમ જણાવી રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. ચૂંટાયેલા સભ્ય કાળજી રાખવી જોઈએ. પાર્ટીના નિયમો સંસદના નિયમોને અવગણીને હાઉસની અંદર બોલે, આડેધડ બોલ્યા એટલે મેં કેટલાક નેતાઓને મેં આ શબ્દ બોલ્યો છું. ખાતરી કે આ લોકસભાની અંદર હા હિન્દુત્વનો કોઈ દાખલો આપી શકો, કોઈ વિચારધારે તમે વાત મૂકી શકો છો, સર્વધર્મ સંભાવનાની વાત કરી શકો છો, પણ જે પ્રકારે આજે એ રાહુલ ગાંધી બોલ્યા, કોઈ એનો કોઈ નાવા નીચેનો કોઈ મેળ જ નથી ખાતો. કોઈ એ જો એ શું બોલે તે જ એમને સમજણ નથી પડી. એ તો બધા એને અલગ અલગ નામથી સંબોધન કરે. મેં પણ એને બાલક બુદ્ધિનું કહ્યું કે બાલકનાથ કહ્યું. એનામાં કોઈ સમજ શકતી નથી. હું એક સંસદ સભ્ય તરીકે આ એક મારા સાથી સંસદ સભ્યને આવું ના મારી બોલવું છે, હું સ્વીકારું છું, પણ જે પ્રકારનું એને હાઉસની અંદર જે વર્તન હતું અને જે આજ વિરોધ પક્ષનો નેતા તરીકે શું બોલી શકાય એ અમને ખબર નથી. ગુજરાત રાજ્યમાં ચોમાસા પહેલા જળ સંગ્રહનો વ્યાપ વધે તે માટે હાથ ધરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાનથી ભરૂચ જિલ્લાના વિવિધ ગામો જળ સંચયની સાથે સાથે સમૃદ્ધ થયા છે. જે અંગે વિશેષ અહેવાલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા સહિત અન્ય તાલુકાઓના વિવિધ ગામોમાં સુજલામ સુફલામ અભિયાન 2018થી જનભાગીદારીથી હાથ ધરાયું છે. સુજલામ સુફલામ જળ અભિયાન ભરૂચ નોડલ ઓફિસર મહેતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આ યોજના હેઠળ મુખ્યત્વે જળ સંગ્રહના કામો જેવા કે તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસલ્ટિંગ તથા રિપેરિંગ, હયાત જળાશયોનું ડિસલ્ટિંગ, તળાવોના પાડા અને વેસ્ટ વિચારનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફ સફાઈ, મરામત તથા જાળવણી તથા નદી, મોકળા, કાંસ, ગટરની સાફ સફાઈ, નદી પુનઃજીવિત કરવી વગેરે જેવા પરંપરાગત જળ સ્ત્રોતોના નવીનીકરણના કામો તથા નવા તળાવો, નવા ચેકડેમો બનાવવા વગેરે કાર્યો જનભાગીદારી તેમજ તંત્ર દ્વારા 2018થી હાથ ધરાયા છે. જેમાં સિસોદરા ગામમાં આવેલ 125 વીઘાના તળાવને ઊંડું કરવા સાથે વનીકરણ અને નવીનીકરણ કરાયું છે, જેથી પંચાયતને 10 લાખની વાર્ષિક આવક પણ ઊભી થઈ છે. સિસોદરાના તળાવનું સુજલામ સુફલામ યોજના હેઠળ થયેલ વિકાસથી ગામ તેમજ આસપાસની જમીન જળસ્તર ઉપર આવ્યા છે. તેમજ પાણીની જરૂરિયાત હોય ત્યારે ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી પણ ખેતી પણ કરી આવક મેળવી રહ્યા હોવાનું લાભાર્થી ધરતીપુત્રો જણાવી રહ્યા છે. હિતેન્દ્રસિંહ ભૂપતસિંહ નાટિયારા. આ સરોવરની બાજુમાં, ગામ તળાવની બાજુમાં અમે જમીન આવી છે, ત્યાં અમારા રવિ પાક માટે ઘણું ઉપયોગી થાય છે. એના માટે કે જ્યારે કેનલમાં પાણી નહીં હોય, વરસાદ નહીં આવતો હોય તે ટાઈમે આમાંથી પાણી લઈને અમે મબલક પાક પકાવીએ છીએ. આમાંથી તેના માટે અમે સરકારની યોજના સુજલામ સુફલામ હેઠળ અમારું 28 હેક્ટરનું તળાવને ડેવલપ કર્યું અને પહેલા જ વરસાદથી પાણી ભરેલા દેખાય છે. ને જ્યારે વરસાદ નહીં હોય, કેનલમાં પાણી નહીં આવતું હોય ત્યારે આ તળાવથી પાણીથી અમે ડાંગરનું તળું ઉછેરીએ છીએ અને ત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ. માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. અમૃત સરોવર જે સરકારશ્રીએ બનાવ્યું છે, અહીં ગાડી આ તળાવને જે ડેવલપ કર્યું છે, અમે જે અમારો મૂળ પાક છે તે ડાંગરનો પાક છે. એ જે અમે ખેતી કરી એનું ઢળું ઉછાળવા માટે જે અમને પાણીની જરૂર હોય ત્યારે નહીં તો વરસાદ હોય કે કેનાલમાં પાણી નહીં હોય તો સિંચાઈ માટે પાણી અમે તળાવમાંથી લઈને એ ઢળું ઉછાળીએ છીએ અને ખૂબ મબલક પાક પાકે છે અને ફર્સ્ટ ક્લાસ પાણી લઈએ છીએ. અમે બધા એનો ઉપયોગ કરીએ છીએ. તે માટે સરકારશ્રીનો આભાર છે. ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓના પણ અનેક ગામમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલ કામથી ગ્રામ્ય સમૃદ્ધિમાં વધારો થતા ગ્રામજનો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. ત્યારે ખરા અર્થમાં સુજલામ સુફલામના ફળ ગ્રામજનો સુધી પહોંચી રહ્યા હોય તેમ કહી શકાય. માટી કાઢી લઈ જાય છે, એજન્સીએ પોતાનું જેસીબી આપી અને તળાવનું વ્યવસ્થિત 2:1 પ્રમાણમાં સ્લોપ કરી અને વ્યવસ્થિત કરવાનું થતું હોય છે. આ તળાવ ઊંડા કરવાથી એની અંદર જે પાણી ભરાય છે એ પાણી ભરાવાથી લોકોને ઘણા ફાયદા થયા છે. આજુબાજુના ખેતરોમાં જે બોર કરવામાં આવે છે, બોરનું પાણીનું લેવલ વધ્યું છે. તળાવોમાંથી અમુક ખેડૂતો છે તે પંપ કરી અને પોતાના ખેતીમાં બી પાણી લઈ જાય છે અને ઘણા લાભો થાય છે. ચેકડેમ રિચાર્જિંગ કરવાથી, ચેકડેમ ડિસિલ્ટિંગ અમે લોકો કર્યા છે. એ ચેકડેમ ડિસિલ્ટિંગ કરવાથી
કિલોમીટરો સુધી પાણીનો ભરાવો થયો છે અને ત્યાંથી ખેડૂતોને આજુબાજુના ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના સિસોદરા ગામે અમે લોકોએ આ તળાવ એક મોટું તળાવ છે જે લગભગ કરીબન 125 વીઘાનું તળાવ છે અને એ તળાવમાં સારામાં સારો ફાયદો થયો છે. ત્યાં અમે આજુબાજુમાં પંચવટી ગાર્ડન બી બનાવ્યું છે, ફોરેસ્ટની એ પણ કરી છે અને આ તળાવને અમે અમૃત સરોવરમાં બી આયોજન કરી અને ત્યાં બી પ્રોગ્રામ કરવામાં આવેલ હતો. આ તળાવમાંથી ખેડૂતોને પાણીનું લિફ્ટ ઇરિગેશન કરે છે અને સારા પ્રમાણમાં એને પાણીનો સ્ત્રોત રહે છે. વધુમાં આ તળાવ અને સિસોદરાનું જે તળાવ છે આ પાણીનો ભરાવો થવાથી એને એક મત્સ્ય ઉદ્યોગમાં પણ એમણે આયોજન કર્યું છે અને સિસોદરા ગ્રામ પંચાયતને આ મત્સ્ય ઉદ્યોગમાં તળાવ આપવાથી એને રાઉન્ડ અબાઉટ 10 લાખ રૂપિયા જેટલોનો વાર્ષિક એને લોકફાળો બી મળે છે. એમાં એટલે ગામની સદ્ધરતા પણ વધે છે અને સરકારનું આ સહાય ખરેખર લાભદાયી છે અને ઉમદા આયોજન છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં પુનઃ ફાયર એનઓસી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ડુંગરી વિસ્તારમાં 4 દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલા રેહાન ફ્લેટ્સમાં રહેતા લોકોને છેલ્લા કેટલાય વર્ષોની ફાયર એનઓસી લઈને નોટિસ આપવામાં આવી રહી હતી. ભરૂચ પાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ દ્વારા 6 થી વધુ વાર નોટિસ અપાઈ છે, જ્યારે તેમને પહેલા પણ તેમણે નોટિસો અપાઈ હોય 10 થી વધુ વાર તેમને ફાયર સેફટી એનઓસીને લઈને નોટિસ આપવામાં આવી છે. જો કે તેમ છતાં તેઓ દ્વારા હજુ સુધી ફાયર સેફટી સર્ટી અને એનઓસી મેળવ્યું નથી, જેના પગલે પાલિકા ફાયર ટીમે ચેકિંગ દરમિયાન રેહાન ફ્લેટમાં તપાસ કરી હતી, જ્યાં ફાયર સિસ્ટમમાં હજી પણ ક્ષતિઓ જણાતા તેની 4 દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી, જેના પગલે ફાયર એનઓસીની અવગણના કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજરોજ ભરૂચ શહેર ખાતે આવેલ ડુંગરી વિસ્તારમાં રેહાન ફ્લેટ્સ એપાર્ટમેન્ટમાં અગાઉ ફાયર સેફટી માટે નોટિસ આપી હતી. તેમ છતાં તેઓના વપરાશકર્તા તેમજ વહીવટદારો દ્વારા કોઈ ગંભીરતા ન દાખવી હતી, જેને પગલે નામદાર હાઈકોર્ટના હુકમ તેમજ રિજનલ ફાયર ઓફિસરશ્રીના હુકમથી તેમજ ચીફ ઓફિસર સાહેબના હુકમથી આજરોજ તેમાં રહેલ કોમર્શિયલ પાર્ટની 4 દુકાનોને સીલ કરેલ છે. આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ મહુડાના ઝાડ પર લાગતા ફળ ડોડીમાંથી મળતું આરોગ્યવર્ધક તેલ ખાવામાં આદિવાસીઓ વાપરે છે. હાલ આદિવાસીઓ ડોડીમાંથી તેલ કાઢવા ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે તેલ કાઢનારની ત્યાં લાઈન લગાવી રહ્યા છે. મોંઘા દાટ સિંગ તેલની અવેજીમાં ડોડીનું તેલ આદિવાસીઓને સાવ મફતમાં એટલે કે સસ્તું પડે છે. સાવ મફતમાં પડતું આરોગ્યવર્ધક તેલ આદિવાસીઓ ઘરમાં આખું વર્ષ માટે ભરી રાખે છે.
માલિશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે. સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે, પણ આદિવાસીઓ ડોડીનું તેલ વાપરે છે. આદિવાસીઓ માટે સસ્તું અને આરોગ્યવર્ધક ડોડીનું તેલ કેવી રીતે વાપરે છે? ઝઘડિયા પંથકમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોડી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોડીને વીણી, તેને ફોડી, તેને સૂકવીને કોથળા થેલા ભરી લે છે. હાલ ડોડીમાંથી તેલ પીલવાની સિઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામાં ડોડી ભરીને તેલ પીલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે તેલનો ડબ્બો લઈને આવે છે. પછી એ ડબ્બામાં ડોડીનું તેલ ભરીને લઈ જાય છે. આખા વર્ષ માટે ડોડીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓ ડોડીનું જ તેલ વાપરે છે. આદિવાસીઓને ડોડીનું તેલ સાવ મફતમાં પડે છે, કારણ કે મહુડા ફળ ડોડી એ જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે. માત્ર તેલ પીવાનો ખર્ચ જ ન જેવો હોવાથી સરવાળે આદિવાસીઓને આ તેલ સાવ મફતમાં પડી રહે છે. આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોડીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે અને આદિવાસીઓ માટે આ તેલ અમૃત સમાન છે. ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે. ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોડીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી. હાલ ઉમરલા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પીલાવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે. તેલ ખાતી વખતે કડવાશે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરે અને તેમાં થોડી લસણની કળીઓ નાખી તેને કકડાવી લે છે. ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે. આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે. દોરી છે એ પાકી પછી નીચે પડે, નીચે પછી વણીને અમે ફોડી અને પછી સૂકવીએ છે. સૂકવીએ હા, પછી ઉમરલા સૂકવીને પછી ઉમરલા ગામે બજાર છે તેમાંથી ફેક્ટરી જેવો છે તેમાંથી અમે તેલ કાઢીને પછી ખાઈએ છીએ અને એ અમૃત જેવું લાગે અમને. આજે અમારા આદિવાસી એ પ્રમાણે અમને સારું છે. એને ફોડી અને સૂકવીને પછી અહીં તેલ કઢાવે આવે. ઉમરલા ગામમાં તેલ કઢાવીએ. આ આયુર્વેદિક તેલ કહેવાય. એ આદિવાસી માટે વિટામિન સારું આવે અને અમૃત છે. આ તેલનો તમે કઈ રીતે ઉપયોગ કરો? ખાવામાં ઉપયોગ કરીએ છીએ. એનું વિટામિન સારું આવે અને આદિવાસી માટે અમૃત છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલી પિકઅપ વાન મળી કુલ 3,16,000નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પિકઅપ વાન નંબર GJ16AW5722માં શંકાસ્પદ ભંગાર ભરેલો છે. આ પિકઅપ વાન રાજપીપળા ચોકડી પાસે ઊભી છે. જેવી મળેલ બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બાતમીવાળી પિકઅપ વાનમાં તપાસ કરતા તેમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મૂળ યુપી અને હાલ મીરાનગર વિસ્તારમાં આવેલી ગિરનાર સોસાયટીમાં રહેતા અને પિકઅપ વાન ચાલક ઇન્દ્રેશ સુધરસિંહ પાલની ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 420 કિલો ભંગાર કિંમત 16,000 અને પિકઅપ વાન મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજોના સંચાલકોએ આદિવાસી વિદ્યાર્થીનીઓની સ્કોલરશિપ ચાઉ કરી ધમકી આપતા વિદ્યાર્થીનીઓએ આ ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય ખાતે આપના ધારાસભ્યને રજૂઆત કરી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકાની આમ જનતાના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ઇન્ડિયા ગઠબંધનના કાર્યાલય લોકસભાની ચૂંટણી સામે કાર્યરત કરવામાં આવ્યું છે. જે કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આગેવાનો ભેગા થયા. તે સમયે અંકલેશ્વરમાં ચાલતી ખાનગી યુનિવર્સિટીની 3 નર્સિંગ કોલેજની 80થી વધુ વિદ્યાર્થીનીઓ રજૂઆત કરવા માટે આવી પહોંચી અને 3 નર્સિંગ કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓને તાલીમ અને નોકરી આપવાના બહાને તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સ્કોલરશિપ ચાઉ કરી તમામ ડોક્યુમેન્ટ પરત નહીં આપી સંચાલકો ધમકી આપતા હોવાની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી ધારાસભ્યએ તેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત અપાવવા સાથે જો સંચાલકો ડોક્યુમેન્ટ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવા સાથે આ મુદ્દે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
અને ગુજરાતમાં નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકાવવા જોઈએ તેવી માંગણી કરી હતી. અને આવી ખાનગી યુનિવર્સિટી દ્વારા ગુજરાતભરમાં ચાલતી કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતી છેતરપિંડી માટે હેલ્પલાઇન નંબર બહાર પાડી જે બહેનોને પ્રશ્ન હશે તેઓ સમક્ષ મૂકશે તો તેઓની ટીમ દ્વારા ન્યાય માટે પ્રયાસ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે, ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે. ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે. અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે. એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી. અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે. ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી. અને 3 વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે, તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામના, આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે. આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે. મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું, 83 47 30 0077. અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ, મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું. અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે. એ કરોડોમાં હશે. આજે તો 80 થી 100 બહેનો અમારી સમક્ષ અંકલેશ્વરથી જ આવ્યા છે. અમારે નર્મદા જિલ્લાના પણ બહેનો હશે, સુરતના હશે, દાહોદના હશે, ડાંગના હશે. એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિષ્યવૃત્તિ મળે છે ને આવી બોગસ યુનિવર્સિટીઓ, બોગસ કોલેજો જે બનીને આવી શિષ્યવૃત્તિ લઈ લે છે, સર્ટીઓ નથી આપતી, એ હજારો કરોડોના કૌભાંડો હશે એવું અમને લાગી રહ્યું છે. મેં રાજપીપળા મહાકામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે. અમને એક વર્ષ દરમિયાન અમને 72,000 ફીસ કીધી હતી ને જે તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશીપ 60 થી 70,000 મળી જશે કીધું હતું. એમાંથી અમને 1-2 વર્ષની સ્કોલરશીપ આપવામાં નથી આવી ને 2 વર્ષના ખાલી અમને 2,40,000 જેટલા અમને ફીસ ભરાવી છે. હજુ સુધી 1 વર્ષની અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાઈ નથી. અમને ડોક્યુમેન્ટ નથી આપતા. કોઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે. રાજપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે. ત્યાંથી તો અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી. તમારી સાથે કેટલી બહેનો છે? અમે બધા 3 વર્ષના સ્ટુડન્ટનો બધાના જ પ્રશ્ન છે. અમારે બી એ છે કે અમે જેએનએમમાં એડમિશન મહાકામલ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે. પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે. 39,000 ફી ભરવાની છે. પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે. હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કંઈ જવાબ જ નહીં આપે. ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે. ને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે. એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું. ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો. ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી. હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે. કોઈ એડમિશન અંકલેશ્વરના દઢાલ ગામે 2.58 લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ દારૂ મંગાવનાર ભરૂચના બુટલેગરને એલડીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે 48,000 ઉપરાંતના દારૂ ભરેલી કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી, જ્યારે શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો. ગત 24 જૂનના રોજ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે હાંસોટનો બુટલેગર મોહમ્મદ સોએબ ઉસ્માન ગની શેખ 4-વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દઢાલ તરફ આપવા જતા ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી દારૂના 480 નંગ પાઉચ, કિંમત ₹48,000નો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ 2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હાંસોટના ખીડકી ફળિયામાં રહેતો મોહમ્મદ શોએબ ઉસ્માન ગની શેખની ધરપકડ કરી હતી. તેની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતો શાહરૂખ પઠાણ પાસેથી લઈ દઢાલ ગામની સુશીલા વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પૂછપરછમાં ભરૂચના બુટલેગરને પણ દારૂ આપવાનો હોય તેવી કબૂલાત કરી હતી, જેમાં વોન્ટેડ બુટલેગર સમીર કાદર મંસૂરીને 10 જુલાઈના રોજ સવારે 11 કલાકે બી ડિવિઝન પોલીસે ભરૂચના નવીનગરીમાંથી ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. તો વોન્ટેડ કાગદીવાડના શાહરૂખ પઠાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ભરૂચમાં કેટલાક યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ભરૂચ શહેરમાં મારામારીની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવાનો વચ્ચે માથાકૂટ થતા તેઓ વચ્ચે જાહેરમાં મારામારી થતી હોવાના ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે હજુ જો કે આ મારામારી અંગે પોલીસમાં કોઈ પણ જાતની ફરિયાદ નોંધાઈ નથી. જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. તેવામાં કાવીના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં 200 થી વધુ નીલગાય દેખા દેતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. જંબુસર તાલુકાના મોટા ભાગના ગામોમાં નીલગાયના ઉપદ્રવથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કાવી ગામના હાથિયા ખાડી રૂપેશ્વર મંદિર વિસ્તારમાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતો વાવણી કરતા હતા, ત્યારે 200 થી વધુ નીલગાયનું ટોળું અચાનક આવી ચડતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. વાવણી કરેલ ખેતરમાં આટાફેરા મારે તો વાવણી કરેલ ખેતરમાં મોંઘા ભાવના બિયારણને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જંબુસર તાલુકામાં હજારોની સંખ્યામાં નીલગાય તેમજ ભૂંડની હયાતી હોવાથી ખેડૂતોને તેમના પાકની ચિંતા સતાવતી હોય છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગૌચરની જમીન કંપનીઓને આપી દેવાથી તેમજ અમુક લોકોએ દબાણ કરેલ હોવાથી પશુને ઘાસચારાની મોટી તકલીફ પડે છે. તેથી અવારનવાર ખેડૂતોના ખેતરમાં ઊભા થયેલા પાકને પણ ભારે નુકસાન કરે છે. સરકાર દ્વારા જો નિયંત્રણ નહીં કરવામાં આવે તો ના છૂટકે ખેડૂતે ખેતી કામ બંધ કરી અનાજ ઉત્પાદન કરવાનું બંધ કરશે. નીલગાયથી અકસ્માતોનો ભય વધ્યો. કલાકથી નાળા વિસ્તાર તરફ રોજનું ટોળું ઝુંડમાં ફરે છે અને રોડ ક્રોસ કરતી વખતે ઝડપથી દોડે છે, તેથી અકસ્માત પણ સર્જાય છે. ઘણા વખત પહેલા કલક પાસે બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. રાજ્યની સંવેદનશીલ સરકાર ખેડૂતોને વહારે આવે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાડાબેડા ગામના એક 35 વર્ષીય યુવકે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બાંડાબેડા ગામે રહેતો નરેશ રમણભાઈ વસાવા નામના 35 વર્ષીય યુવકને કોઈ કામ ધંધો ન હતો, તેમજ એકલવાયુ જીવન જીવતો હતો. ગતરોજ તારીખ 8મીના રોજ નરેશના પિતરાઈ ભાઈ વિનોદ ચતુરભાઈ વસાવાને ખબર મળી હતી કે તેનો પિતરાઈ ભાઈ નરેશ ગામમાં જવાના રસ્તા પર બેઠો છે અને ઉલટી કરે છે. આ ખબર મળતા વિનોદભાઈ ઘરેથી નીકળીને નરેશ જ્યાં હતો ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો નરેશ રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં પડેલ હતો અને બાજુમાં ઉલટી કરેલી હતી, તેમજ ત્યાં ખેતરમાં છાંટવાની જંતુનાશક દવાની બોટલ પડેલી હતી. તેને જગાડતા તે જાગ્યો ન હતો. બેભાન નરેશને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો. મરનાર યુવક નરેશને કોઈ કામ ધંધો હતો નહીં, તેમજ તે એકલવાયુ જીવન જીવતો હતો. તેથી કંટાળીને તેણે જંતુનાશક દવા પી લીધી હોવાની શંકા સાથે મૃતકના પિતરાઈ ભાઈ વિનોદભાઈ ચતુરભાઈ વસાવા રહેવાસી બાંડાબેડા તાલુકો ઝઘડિયાએ જીઆરડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી, જેના પગલે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખેતીમાં આધુનિકીકરણ અને ઝડપ વધારવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ડ્રોન દીદી યોજના અમલમાં લાવી છે, જે અંતર્ગત ડ્રોન દ્વારા સ્પ્રે તથા અન્ય કામગીરી કરવા માટે સખી મંડળની બહેનોને તાલીમ તેમજ ડ્રોનની ખરીદી માટે સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકા ખાતે 3, હાંસોટ અને ઝઘડિયા તાલુકા ખાતે 1 એમ મળી કુલ 5 આંતરપ્રેન્યોર્સને ઇફકો અને જીએનએફસી દ્વારા તાલીમબદ્ધ કરીને ડ્રોનની ફાળવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ કરવાથી મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે, તેમજ ઓછા પાણીએ મહત્તમ અને એક સરખી રીતે વધુ ઝડપથી એકમ વિસ્તારમાં સ્પ્રે કરી શકાય છે. આ ઉપરાંત પાકને અનુરૂપ દ્રવ્યોને છાંટવાની અન્ય રીતની સાપેક્ષમાં ડ્રોનથી છંટકાવ માટે ઓછો જથ્થો વપરાય છે અને સરવાળે પાક સંરક્ષણ દવા, નેનો યુરિયા કે ડીએપી તથા જીવામૃતની બચત થાય છે.
સાથોસાથ છંટકાવની અન્ય રીત કરતાં ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આમ ડ્રોન દ્વારા સ્પ્રે કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. આ બાબતને ધ્યાને લઈ કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રે વર્ષ 2024-25 માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના ખેડૂતો કૃષિ ડ્રોન દ્વારા સ્પ્રે કરી શકે તે માટે કુલ 5334 એકર જમીન માટે કુલ અંદાજિત ₹27 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. કંથારિયાની ઝાકરિયા મસ્જિદ પાસે ખાડકુવામાં બકરીનું બચ્ચું પડી જતા ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડની ટીમે જઈને બહાર કાઢ્યું હતું. ભરૂચના કંથારિયામાં આવેલ ઝાકરિયા મસ્જિદ પાસેના એક ખાડકુવાના 10 થી 12 ફૂટ ઊંડા ખાડામાં એક બકરીનું બચ્ચું પડી ગયું હતું. જે બૂમાબૂમ કરવા લાગતા લોકો ભેગા થઈ ગયા હતા અને બકરીના બચ્ચાને બહાર કાઢવા મથામણ કરવા લાગ્યા હતા. તે દરમિયાન આ અંગેની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ભરૂચ પાલિકા ફાયરની ટીમને કોલ મળતા જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં એક દોરડા સાથે એક જવાને ખાડામાં ઉતરી રેસ્ક્યુ કરી બકરીના બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. ખાડામાં પડેલ બકરીનું બચ્ચું સહી સલામત બહાર નીકળતા ગ્રામજનોના ચહેરા પર ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે શહેરના એક વિસ્તારમાં રહેતી છેલ્લા 1 વર્ષથી અપહરણ થયેલી 14 વર્ષીય બાળાને અને બાળકને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. તો વોન્ટેડ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચના પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવાના કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના પીઆઈ એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ ડિવિઝન પોલીસ મથકના એપીકો કલમ 363 મુજબના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી અપહરણ થયેલી 14 વર્ષની ઉંમરની બાળા ભરૂચ ખાતે આવી છે અને હાલ શાંતિનગરમાં હાજર છે. જે બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વોચ ગોઠવી હતી અને ભોગ બનનાર બાળા એક બાળા અને એક બાળક સાથે મળી આવી હતી. જેની પૂછપરછ કરતા તેને મધ્યપ્રદેશના નાની ધામણી ગામનો આરોપી દિલીપભાઈ કૌશિનભાઈ ભાભોર 1 વર્ષ પહેલા ભગાડીને તેના વતન લઈ જઈ ઘરમાં પૂરી રાખતો હોવાનું જણાવતા પોલીસે ભોગ બનનાર બાળા અને બાળકીને સી ડિવિઝન પોલીસને સોંપી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે 2 વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા માહિતી કચેરીના હોલ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તેને 10 વર્ષ પૂર્ણ થતા 11મા વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી. જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં તારીખ 31/1/2024ના રોજ ખાસ મળેલી સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઈ બહાલી આપી દેવામાં આવી હતી. સાથે કારોબારી બેઠકોમાં લેવાયેલ તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી આપી દેવામાં આવી હતી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે 1000 સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઈ તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024-25 અને 25-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીર પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો હતો. તેને જીતુભાઈ રાણાએ ટેકો જાહેર કર્યો હતો અને આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી. સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈને આ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. આમોદ બીઆરસી ભવન ખાતે જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબ્બીર સાપા, જિલ્લા ઘટક સંઘના ઉપપ્રમુખ ઇલિયાસ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મિશ્ર શાળાની બાળાઓ પ્રાર્થના ગીત બાદ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમને બિરદાવ્યો હતો.
સાધન સહાય વિતરણ પ્રસંગે 84 દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ, શૈક્ષણિક કીટ, એડલ્ટ કીટ, રોલર, સીપી સ્ટેન્ડિંગ, બ્રેલ કીટ, વોકર જેવા 145 જેટલા સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. મલ્ટિપલ દિવ્યાંગ હોય તેવા બાળકોને 2 થી 3 સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીઆરસી આસિફ પટેલ, આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલ તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાએ પ્રેરણાત્મક ઉદ્બોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી. આ બાળકો જે વિકલાંગ બાળકો છે એ શિક્ષણ અને સમાજની અંદર પોતાનું કામ કરી રહેલા છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમત ગમતની અંદર પોતાનું મહત્તમ યોગદાન આપી રહેલા છે. આ બાળકો શારીરિક રીતે વિકલાંગ હોઈ શકે, પણ એ બાળકો મનથી નથી વિકલાંગ, કારણ કે જેઓના હાથ નથી તેઓ પગથી પોતાનું તમામ કામ કરી રહેલા છે. જેઓની આંખો નથી, પ્રજ્ઞાચક્ષુ છે, એઓ સારામાં સારું ગાઈ શકે છે અને સારામાં સારી રીતે વાજિંત્રો વગાડી શકે છે. અને જાતે એને ઘટાઈને એને ટોયલેટમાં જવું તો એને જાતે પર પકડીને બેહાડીને ટોયલેટ કરાવવું પડે છે. એટલી બધી અગવડતાને બે જીવન જીવી રહેલા છે. અને જે મારા બહેન છે એને દરેક પગલે એને સાથે રહે છે. અને મારી સિસ્ટર છે એ બી એની ખૂબ સેવા કરે છે અત્યારે. અને અત્યારે વલણ છે તો એને લઈને અમે વલણથી અહીંયા આવેલા છે. એવું સાંભળેલું કે અહીંયા વિતરણ કરવામાં આવેલું છે, એક પ્રોગ્રામ રાખેલો છે સદન ભવનની અંદર. અમે સ્પેશિયલ અહીંયા વલણથી આવેલા છે અને વલણથી લઈને અહીંયા આવેલા છે. અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી 3 વર્ષ માટે પુનઃ નિયુક્ત થયેલ સમિતિની પ્રથમ અને સળંગ 35મી બેઠક BDMA કમિટી રૂમ 7X કોલેજ રોડ ભરૂચ ખાતે મળી હતી. એડવોકેટ ફિરદોસબેન મંસૂરીના અધ્યક્ષપદે આયોજિત આ બેઠકમાં ગાંધીનગરથી રામકુમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર RDSD તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિયામક અને સભ્ય સચિવ ઝ્યુનર સૈયદે ઉપસ્થિત સૌને આવકારી સરકારની ગાઈડલાઈન મુજબ થઈ રહેલ કામગીરીની વિગતો રજૂ કરી. ચાલુ નાણાકીય વર્ષમાં ભારત સરકાર દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના તાલીમાર્થીઓને સ્કિલ ઇન્ડિયા પોર્ટલ પર eKYC સાથે નોંધણી કરી તાલીમ કાર્યક્રમો ગોઠવવા નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું. તેમજ સંસ્થાન દ્વારા ગત નાણાકીય વર્ષમાં થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી. સભ્યોએ પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ કામગીરીની નોંધ લઈ JSS ટીમની પ્રશંસા કરી હતી. સવિશેષ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના પ્રયાસો થકી તાલીમાર્થીઓને ફૂલ કિટ્સ અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવવા માટે તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. મીટિંગ દરમિયાન પ્રીતિ દાણી સભ્યને ઉપાધ્યક્ષ તરીકે તેમજ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. જ્યારે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે KK રોહિત, ઝુલ્ફિકાર સૈયદ, SM મિસ્ત્રી, પ્રિન્સિપલ KJ પોલિટેકનિક નિયામક DRDAની નિમણૂક કરાઈ હતી. આ મીટિંગમાં DO સ્વાતિ રાઉલ, DRDAના નિયામક નૈતિકા પટેલ, KK રોહિત, લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષી તથા અન્ય પદાધિકારીઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. અંતમાં નિયામક ઝ્યુનર સૈયદે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પૂરતો સહયોગ મળતો રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. ભોળા શંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે હાંસોડના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાન જયેશ પટેલ, મહાદેવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 યાત્રીઓ 1800 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 30 દિવસે તમિલનાડુના રામેશ્વરમ જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. ગામના યુવાનો દ્વારા અત્યાર સુધી કુલ 12 પૈકી 8 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને આ વર્ષે રામેશ્વરમ સાથે 9 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થશે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળાના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલ પટવારીએ પોતાના ખેતરમાં 1 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું. આ શિક્ષકે ભાણદ્રા ગામે હજારો વૃક્ષો ઉછેરી વન વગડો તૈયાર કર્યો. 2000થી વધુ ફળાઓ અને સૌથી વધુ ઓક્સિજન અપાતા વૃક્ષો અને પ્લાન્ટ. પક્ષીઓના સંવર્ધન માટે ભાણદ્રા ગામ પાસે વન વગડાનું નિર્માણ કર્યું. લુપ્ત થતા પક્ષીઓને બચાવવા માટે 200થી વધારે વૃક્ષો પર માળા બનાવ્યા. ભરૂચ જિલ્લામાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો. ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય અને કેમિકલ વાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચૈતર વસાવા પોલીસ હપ્તા લેશે તેના 35 વિડીયો અમારી પાસે છે. ચૈતર વસાવા આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય તેવું ચૈતર વસાવાએ કહ્યું. જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો 7 દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું. ચૈતર વસાવા. રાજપીપળા મતદાતા અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ પક્ષના નેતા માટે બાલકનાથ શબ્દ વાપર્યો. વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકા સામે આકરા પ્રહારો કર્યા. સુજલામ સુફલામ જળ સંચય યોજનાથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમૃદ્ધિના દ્વાર ખુલ્યા. શિશોદરા ગામના 125 વીંગાના તળાવની કાયાકલ્પથી ધરતીપુત્રોમાં ખુશી. ગ્રામ પંચાયતને પણ વાર્ષિક 10 લાખની આવક. ભરૂચના રેહાન ફ્લેટ્સની 4 દુકાનો ફાયર એનઓસીના મામલે સીલ. મોંઘા દાટ ખાદ્ય તેલ સામે આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ છે મહુડાનું તેલ. ઝઘડિયા પંથકના આદિવાસીઓ મહુડાના ફળ ડોડીમાંથી બનતું તેલ વાપરી રહ્યા છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પરથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો. 3.16 લાખના મુદ્દામાલ સાથે મૂળ યુપીના ઈસમની ધરપકડ કરતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.